બોલો મારા માણસ મેં મેકલ્યો ગામમાં ટાયરની ટ્યુબ લેવા તો 60 પંચર પડી ગયા. પંચર કરવાવાળા ભાઈ ના પાડી દીધી કે આમાં પંચર નો થાય. એ ટ્યુબ લઈને આવે ને એટલે ટાયરમાં ફિટ કરીને ભાવનગર આટો મારવા જાવો છે. કેટલા દીઠા હું ક્યાંય ગયો જ નથી, બહાર નીકળ્યો જ નથી. વાડીમાં કેટલો સમય રહેવું, ભાવનગર આટો મારી આવું. પણ મારો માણસ ગયો નિંજન રે, એક ફેર કામ સિંધી ની ગાય ગાનો કરે. જો તું હા આવી ગયો હું. મેં તને કઈ ટ્યુબ મંગાવી હતી તારી પાસે? એમ કીધું ટ્યુબ લેતા ટ્યુબ લેવો હું. મેં ટાયર ની ટ્યુબ મંગાવી હતી. આપણે ગાડી ની અંદર ટાયર આવે ને એમાં નાખવા હાટું તું આ ટ્યુબ વાડીનું પાણી પાવાની લઈને આવ્યો. ઓય બાપા સિંધુ કામ જ કોઈ હરખું ન કર્યું તે. પણ ધોળું મારો માં તે એમાં કીધું તું ટ્યુબ લેતા ટ્યુબ લેવો હું. આ ટ્યુબ કોને કહેવાય? હવા પૂરવાની ટ્યુબ આવે. આને શું કહેવાય? તો આને કહેવાય ડીપ. અને ડીપ નો કહેવાય, આને હોતપ કહેવાય. તને ખબર છે તો હું કામ લઈને આવ્યો? જા જારી દુકાને લેવા ના પાછી દે. ના દેવાનો જ હોય ને માર મળે. કેમ દુકાન વાળો એટલો માથા ભરી છે તે મારશે તને? દુકાને થી ક્યાં લેવો? તો હું તમે ગાડી ઉઠાડ્યો ને પૈસા લેતે આવો. લ્યો બોલો હવે આમ તો આ નીકળ છે ભાલ છે એટલે પરબારી બે ત્રણ ઢોલ ખાઈ પડશે તારી લીધેલી મારે. મને કે તું મને તો ટ્યુબ લેવો અને પડી લેતે આવો. મને ગામમાં જવું નહીં મારે. ગામમાં જાવું નહીં, તું કામ થી જો હરખું કરે નકર ગામના માર જ ખવરાઈશ મને. વાડિયા બેઠો એમને હું બેહે લુકા બેહું નહીં તો હું રાહડા લઉં ડિસ્કો કરું બેહું એ નડું તને હું. નડતો ના સા મગાઈ સા પીવી તું લુખો અમે લુખો ના અમે લુખો બપતની સા પીવા પોજી જા. ઓય બાપા મારું નામ જ ખાલી લુખો છે, હું લુખો ના તો સા તું પા. હું તારી વાડી આવ્યો, હું મહેમાન તને આવ્યો, તારે સા પાવાની હોય. રોજ મહેમાન છે તો રોજ તને સા પાવી હાલે તો સા પાવી પડે. સા મોરે સા પૈસા દે તું દે હું લેવા દઉં. તો તારે સા પીવે તો નકર મેં તો પી લીધી જ છે. આ તો તું મારી વાડી આવતો હોય તો હું તને સા પાઈ દઉં. સા તું હું પાટો છો નાલી નીકળું તો બોલાવતો નથી, એમાં સા તું પા એ મને ખબર ન હોય એટલે નકર બોલાવા વગર જ નહીં. કાઈ નહીં આમ ખામું જન બેઠો હોય. હવે કેદી ખામું જન બેઠો તો એમ નો કે બેહવા આવે, આપણને એમ કે ધીમા ડગલા ના પાડી તો બેહવા બોલાવશે. હામેલી બેહવા આવે ને તારે? હું એમ હામેલ નો બેહવા જાઉં, હું લુખો નથી કાઈ. આ મેં ક્યાં કીધું તું લુખો છો? હા એમ જ કહો, પૈસા મારી પાસે ધોમ છે. મારી પાસે ધોમ છે તો મુરાઈ સા મોરસ પૈસા હોય તો તું મગાઈ હું લેવ મગાવું. લે બોલો રોજ ની સા પી એક દી તો પા. આ એવો કગડા તો બેન કે ને સાના પૈસા દે સા મગાય. સાના પૈસા હું દઉં, નાસ્તો મંગાય નાસ્તો હોય ખાઈ. નાસ્તાના પૈસા તરતર દે. ના રે ના હું કઈ નહીં દઉં. ઓય બાપા તું અહીંયા હેઠો બે અહીંયા શેઠ બેઠા હોય તું હારો લાગે અહીંયા બેહે. એકડા દે હેઠે ઉતરી જાઉં. હેઠે ઉતરી જા, લુખો કે છે લુખો નગર વાહા ભાંગી નાખશે. એ હારું હારો શેઠ ભલે તને કાઈ ન કે ભાઈ હું તો વાહા ભાંગી જ નાખી. ના બે હું સિંટો ને બેઉ મારા માથા ઉપર બે લ્યો તો બેહી રહો. આમ હેઠો બે અહીંયા એમ કેને હરકી હતી. હવે મારા માથા ઉપર બે આવ્યો ખાટિયા કા સમજાય ને. પણ હું સમજાવું હું સમજાય હું ગાંડો થઈ જાય. એની પાસે જે મંગાવી હું દોસ્ત લઈને તારે મને ઈ બીક છે. આ પાઇપ પાસે ક્યાં કમતો ન આવે. તે આ પાઇપ બોલો લાવ્યો તો અહીંયા એ અમથાની વાડી લઈને આવ્યો. તમે બે સોર પડતા છો એ એવું કેમાં હે? આમ જો તો આ કોણ શેઠ હાલ આવે? આ તો વનો છે એલા. હા ખાડા બંડી વનો નહીં કહેવાનું, વના ભાઈ કહેવાનું. અને વના ભાઈ હું કામ કહું? અરે મજા આવે તો વના શેઠ કહેવાનું. લે બોલો આને હું તારમાં છું. આમ બેહો દાદા અહીં કહું આવો. હું અહીંયા બેઠો બરાબર છું. સારું બેહો તો. અને તું પૂછા વગર નો ખાટલે કેમ બેઠો? શેઠ વાળા ખાટલે નો બેહાય જો મારા માણાને હેઠો બેહાર્યો. હવે વના શેઠ છે શેઠ. એ દાડિયા હેઠો બે. એ દાડિયો નો કેતા અમેરિકામાં છે ને મારે સાની કેન્ટીન છે કેન્ટીન. ઈ હું કેન્ટીન? દુકાન છે સાની. તો એમ કે ને કેબિન નાખી એમના નિયમથી. એક સાના પૈસા કેટલા ખબર? 85 રૂપિયા. એ કેટલા થાય? 85 રૂપિયા થાય. તો ગુજરાતી માં બોલ ને. એ અમેરિકાની વાત કરો અમેરિકાની. અમેરિકાની એમ જાય કે વાર અમેરિકા? અમેરિકા હું ગયો તો નથી પણ આને એક વાત કહું. એ ઓલા સંધુભાઈ ના 7 રૂપિયા બાકી છે ને ઈ દઈ દે પેલા પછી 25 રૂપિયા નું કહે છે. ઈ બળેજા તમારે નથી કરવાની, આ વરના શેઠ ને બળેજા કરવાની છે. વરના શેઠ ને એ કોલર ઉછડાઈમાં સાનો માનો બે નકર એક ઢોલ ભેગો હેઠો પાડી દે. હારું તમારથી નો જોવાય. જો ફોન આવ્યો. હાલો ઓલા 72 ભાઈ ને છે ને $72,000 આપી જો. એનો 1 રૂપિયો મારે બાકી નો જોવે. હે રૂપિયો નહીં ડોલર ની વાત કરું. એ બુડબક ને ઓલા 72 ભાઈ છે ને એને પૂરા પૈસા આપી દેજો. આઈફોન છે આઈફોન 1.5 લાખ નો. જો તમે હું ફોન લઈ શકતા છો? ડોલર એટલે શું? ડોલર એટલે આપણે કેમ પૈસા વાપરવી? અમેરિકામાં ડોલર વપરાય. ઉભરે પણ આવું ક્યાં રહો છો? આપણી પાસે ધોમ ડોલું પડી. તારી પાસે એકની પાસે નથી, મારી પાસે 7-8 ડોલ પડી. મારી પાસે 9 ડોલ છે, હું લેતા આવું. હા લેતા આવી હાલ પૈસા ઉભા કામ કરવા લખો. ઈ ડોલર ની વાત ન કરતો, હું ડોલર ની વાત કરું. ડોલર ઈ પણ ડોલર તો કેવાનું? તું ડોલર કે હું ડોલર કે એટલો ફેર છે. હા ઈ ડોલ કેવાય, ઈ વાડીઓમાં કામ લાગે તમારે. ઈ અમેરિકામાં નો હાલે. અમેરિકામાં હાલે ડોલર. પૈસાનું નામ છે ડોલર. હે કેમ કે ને તો અત્યારે લેકિન ઓય બાપા એકલો ડોલર હું સોઈટો. અડને ડોલર જ કહેવાય. આને પૂછો આ થોડુંક ભણેલો છે. 1 ડોલર કેટલા પૈસા છે આપણે ખબર છે તમને? કેટલા થાય? 95 રૂપિયા થાય 1 ડોલર ના. હે ડોલર ના વહીવટ કરે. ડોલર ના નો ડોલર. એ વાડીમાં રહ્યો ના ભાઈ ક્યાં પહોંચી ગયા છો? ધંધો તું કરે એવો હું કરે છો? સાનો ને એવો ધંધો કરું હું. સા બનાવતો એટલા બધા પૈસા છે એની પાસે. સાની કેન્ટીન કહેવાય કેન્ટીન. એક સાના કેટલા પૈસા? કીધું તો છે 85 રૂપિયા. ઈ કેટલા થાય એમ? 85 રૂપિયા થાય 85. એક સાના 85 રૂપિયા લે. ઓહો એટલી બધી મોંઘી છે.
ઈ ચા પીવી જ કેમ? તમારે અહીંયા 5 રૂપિયામાં મળે. હા 5 રૂપિયા ની 5 રૂપિયા. હા અહીંયા મળે, ત્યાં નો મળે. ઈ હારું લે. એમ નહીં તો તું એકલા ધંધો કર્યો કે પાર્ટનર છે? એકલો વનો એકલો. તારે ડોહા રહેવું છે પાર્ટનર માં? નહીં મારે ના રહેવું. તમારું કામ નહીં. તારે ખટા બંડી. શું વિચાર કરો છો? હું વિચારું છું કેમ થાય રાખું છે ભાગ માર્યું છે. હું પાર્ટનર માં રહું હું ખર્ચો કઈ નહીં કરું તો ખર્ચો દેવો પડે, અત્યારમાં રોકાણ કરવું પડે. અત્યારમાં મારી પાસે કઈ ના. તો તમારું કામ નહીં તો તમે લુખ્ખા કહેવાવ. એટલે લુક્કા ના બેંક માં પીડા એમ કહો. મારી આગળ 1000 કરોડ રૂપિયા છે. ડોલર છે 1000 કરોડ ડોલર. હે 1000 કરોડ? હા ડોલર. આખું ઘર ભર્યું છે ને? ઘરનો હોય એમાં થોડાક જ આવે. ડોલર. હા જોયા ને એટલે ખબર ન હોય મોટા ભાઈ. બેઠા બળતરા કરે છો. બળતરા તો કરે જ છે ને. અહીંયા એમથી કઈ નો થાય. અહીંથી 50 રૂપિયા કમાય કે. લાખો છોકરો રોતો આવે. એટલે હું છું કિશન. તું રોવે ઉલેવા. રોમા બેટા અહીંયા યાર. પણ છોકરાને બધા છે પછાડતા નહીં કે યાર. હું છું બેટા તને? ના તારા પપ્પા ખીજાણા? નહીં. તો બેટા સાયકલ જોતી છે? નહીં. તો બેટા તારે ગુલ્ફી ખાવી? નહીં. તો પાકું તને આમ થાય કાકી જેમ સૌ ભરે ના ટાટિયા ભાંગી જાવ છે. ના એવું કઈ નથી. મને રસ્તામાંથી બોક્સ જડ્યું. તેમાં હું લખેલું છે જુઓ. ટ્રેન ટિકિટ છે વેસાઈને તો તું ગાયબ થઈ જાય લખેલું છે આમાં. ઈ એલા હાસુ ન હોય કોકે રમત કરી હોય. હાસુ દોઈ. તો કેટલાની ટિકિટ વેચી બોલ લેશું ગમે તો સારે વેસાટી લઈ લેવી. સારે. હા ત્રણ છે ને તમે ત્રણ લઈ લેવી. હું વનો વનો નો કે વના ભાઈ કે વના શેઠ કે. ઓય બાપા. તારે બોલબા છોકરો બીવે છે. અરે તું ઓળખ લઈ ટિકિટ. કેટલાની ટિકિટ ઉમરે? 40 રૂપિયાની. ચાલે નહીં 20 રૂપિયા આવશે એક ટિકિટ ના. 40 છે. ચાલે નહીં તો હાલો મજા. તો થઈ જાય ગાયબ જા. ના રે ના. તો 20 માં પતે છે પટાઈ ને. એવું. આમાં ક્યાં ભાવ છે? પેલા પૈસા લે બધા પછી. હાલો જો હું અમેરિકામાં રહું છું. કોઈનું ખોટું ન થવા દઉં. એટલે પેલા મેં તને 20 રૂપિયા આપ્યા બેટા. તમે આપો. આપીશ. હું આની ઘોડે લુકેશ નથી અમેરિકામાં રહું. આયા જો ઇન્ડિયન રૂપીસ આવી ગયા મારી આગળ. એ તારી પેલા મેં આપી દીધા પૈસા. એ ચોપ. તું શું? અરે દાદા ભારતીય બાકી છે. પણ તને ટિકિટ છે શાર ક્યાં લેવા જાવી? તને વેસાટી લેવાનું છે. મને એને આપી દો. પૈસા લાટ છે મારી આગળ. હાલે એને આપી દે. તૈણ છે તો અમને તૈણ આપી દે. આ તમારી થઈ ગયો. અને ખોલવાની છે? એ હું આજા પછી ખોલજો. યા વાંધો નહીં. હવે કઈ વાંધો નહીં. આ કેમ આમ કીધું કાંઈ વાંધો નહીં? હવે કઈ વાંધો હા. નહીં. ટિકિટ તો ખોલો. પેલા હું ખોલું. હે આમાં તો એમ લખ્યું તારા પૈસા જા પાણીમાં. બરા હું ખોલું લુખા મારામાં હું છે મારા લગભગ આઈસ્ક્રીમ નીકળશે દુકાને જઈને લઈ આવીશ. આ ખોલ હે ખાટિયા તને છેતરી ગયા. લે હાલ હે ખાટિયા તને છેતરી ગયા એમ લખેલું છે આમાં તો. હવે ઉભો રહે હું મારી સીટી ખોલું. એ ખાટિયા આમાં તારી જેવો કોઈ ડોહો દોરેલો છે. પણ ડોહો દોરેલો છે તું ડોહો જ છો ને? હા પણ હું ડોહો છું. આ તારી જેવો દોરેલો છે મારી જેવો નહીં. તારી સીટી છે એટલે તું જ છો એમાં. તો બાજુમાં તમને વાત કહું. એ તો આ છે 50 વર્ષના. હા. તમે 60 વર્ષના. ના 35 વર્ષના છે. તો તમે 8 વર્ષનો છોકરો છેતરીને વયો ગયો. એવું કેમ કરી ગયો? એમ નો હાલે. ઈ છેતરીને જાય થોડું હાલે. એક પ્લાન બનાવીને એને છેતરી જાવી. માટે પ્લાન જ બનાવવા માંડ્યો. ભાઈ 20 રૂપિયા લઈ જો. વનાને તાણ નથી ડોલરના. ભલે લઈ જો એ ભલે લઈ જો. વનો કઈ પ્લાન નહીં ગોઠવે. તો હાલો મજા નો ગોઠવે તો તારે. આજે હું જાવ જ છું. મારી આગળ સમય ન હોય. મારી આગળ પૈસાની તાણ લાવો. પણ મારી જેટલા ન હોય. આવા ડોલરમાં હોય ડોલરમાં. એવા તો મારા ઘરના ઘર ભેરા. આ ઈ બધો રાખો. એ ખૂટી જાય. આ ખૂટે નહીં ડોલર. આ તો આલી હાલ તો ધાને અરે પાટા તારા મારતો. પૈસા જા પાણીમાં. એ તારા જા મારા નહીં. પેલું ખાવે આપણે પ્લાન બનાવવો છે કે શું કરવાનું છે? પણ ઈ તો નાનો છોકરો છે એમાં થોડો પ્લાન બનાવાય. જો આજ 20 રૂપિયા લઈને ગયો કાલ 200 રૂપિયા લઈને જાહે એમ કહીને આપણે છેતરાટ કરશે. તો પછી છોકરો છે ને તો આપણે કઈ મરાય તો નહીં. પણ મરાય નહીં પણ એક પ્લાન તો કરાય ને. એક કામ કરાય ને શિખામણ દેવાય. આ તો શિખામણ દેવી. બસ આવી એની પાસે અમથા પાસે જવું કે છોકરા પાસે જવું છે? પેલા છોકરા પાસે જાવી કે અમથા પાસે જાવી? ગમે એને એક પાસે જાવી. અમથા પાસે જાવી તો અમથાને કેવી કે આ છોકરો છેતરવાનું શરૂ કરી દીધું છે. પછી છોકરા પાસે જાવી. આ વાંધો નહીં હાલો તો એ છોકરા નહીં અમથા પાસે જાવી. હાલ ગાડીને તો સમકાઈ દેવી છે આજ. હું પણ નકરી ગાડી સાફ કર્યા કરો છો. તે ગાડીને તો સાફ રાખવી જ પડે ને. એ આપણી રોજી રોટી છે. આપણને હાંજ પેલા 500-600 રૂપિયા કમાઈને આપે ખબર છે? તો હું રોજ ઘરે કામ કરીને દઉં છું. ટાઈમે ટાઈમે રોટલા દઉં. મને તો ક્યારે ખાતું આટલી. તને હું ખામી રાખી? કોઈ દી હારી અપાવી છે? તો આ ત્યાંથી તારા પીરમાંથી લઈ? હા હા બોલ કાવડે હા કામ કરવામાં ખાલી મને હવે બહુ બોલતી નહીં. બોલી શકતે હો. હા બોલાવીશ લોકો મારા બાપાને પાછા. ઉભાઈ નહીં જો. તું છે ને બધું કહેજે પણ તારા બાપાની ધમકી મને ન દેતી. નકર હવે હું ઘર મૂકીને ક્યાંક વયો જઈશ. હા તો એ જાવ ને. બસ એ જોતો વયો જાય મિલકત તારા નામે થઈ જાય ને બધી કા. હા હો. હવે કઈ ન બોલતા નકર છૂટી તો પેલી આવવા દઈશ મોઢા ઉપર. કિશન કેમ એટલે બોલીને આવે? લે કિશન કેમ આજ તો પૈસા લઈને આવ્યો? આ એની મારા પપ્પા વાપરવા દીધા. વાપરવા દીધા એટલે બધા? હા. હારું હારું લે. યો તમે મને 10 રૂપિયા રોજ આપો ને આયો હું તમને આજ 20 રૂપિયા આપું. હે? હા. પણ કિશન હાસો તારા પપ્પા પાસેથી લેવું ને પૈસા? હા. કઈ ચોરી બોરી નથી કરી ને પાછી? એ ના ના. તો ભલે આટલા બધા આપ્યા પણ? હા. આ ડબો લઈને ક્યાં ગયો? ઈ ડબો? હા ઈ દે ઓલા ઘંટીએ ગયો તો. દેણ દેણ. હા. એ બુડબક હારું હારું બીજું હું? હા. તા મને શું કામ લાગે બાલે રાખ? તમે રોજ મને આપો ને એટલે.
તોય હું આપીશ ભાઈ, હાલે ને, મારે નથી જોતા. છોકરાના પૈસા નો વપરાય. પણ એને આપી તો દીધા છે પાછા. હે ખાટા દાદા ની આવે. એમ દબાવી વઈ જાઓ. જો બોલો, અંજુ તો એને લાશ કાઢવાની છે એટલે વહી ગઈ. તો કિશન ને કોની લાશ કાઢવાની છે? એ ના ખાટલે બેહો આવો. હું આવ્યા બે? એક ઠપકો લઈને આવ્યા. ઠપકાની વાત તમે છે ન કરતા હો, હું આ ઘરની બહાર નીકળ્યો જ નથી. તારો ઠપકો નથી, તારા ભાઈબંધ નો ઠપકો છે. હવે વનવા ક્યાં મારો ભાઈબંધ છે? એને ડ્રાઈવર માંથી નહીં કાઢી નાખ્યો. વનો ને ઓલો ઉડમતો નથી. કોઈ કિશન? હા. ઓય બાપા, એનું તો નામ જ નહીં લેવાનું હો. એ મારો ભાઈબંધ નથી, મારો ભાઈ જેવો છે ઈ. ભાઈ જેવો છે તો એવા તું ગુણ આપે છે ને? હું ગુણ આપ્યા? એ તમને તણે ને છેતરીને વયો ગયો, 20 રૂપિયા લઈને વયો ગયો ઈ. તમે વાપરવા આપ્યા છે? હે? પણ ઈ તો એમ કહેતો હતો કે મારા પપ્પાએ 60 રૂપિયા વાપરવા આપ્યા. એના પપ્પાએ ન આપ્યા, અમને તણે છેતરીને લઈને ગયો. ઓડમ તો કાક ડબ્બો લઈને આવ્યો તો ઈ. ઉભા રહ્યો તો. આ ડબ્બો હતો? હા, આ ડબ્બો હતો. એ વાત હાચી, અહીંયા આ ડબ્બો લઈને આવ્યો, પણ તમને આમાં કેમ છેતર્યા છે? એને એમ છેતર્યા કે આમાં એવું લખેલું છે કે જો આ 3 ટિકિટ નહીં લેશું તો હું ગાયબ થઈ જાય. તમને એમ થયું છોકરો બીવે હાટુ ટિકિટ લઈ લેવી. એ વાત તમારી હાચી. છોકરાને આવી લાઈન નો શીખવાડાય. ઉભા રહ્યો. કિશન, અહીંયા આય તો ભાઈ. તમે જોવો, અમને એની ખબર. પાછો ઢોલ બોલ નો મારતો છોકરાને. અહીંયા આવી તો ભાઈ. તું પૈસા ક્યાંથી આવ્યો છો? મારા પપ્પાને ભાઈ છે. ખોટું બોલ માં ખોટું બાપા. ઓય બાપા, તમે બે ખોટા છો. જો આ ખોટું ન બોલે કે છે મારા પપ્પા પાસે છે એમ. છોકરા ખોટું ન બોલે, પણ આ એમ હું કામ બોલે કોને ખબર? આમ પાઈ તો બેટા, અમે પાઈ ન લઈને આવ્યો તું. ઉભા રહ્યો. અંતા ભાઈ સબૂત આપ્યું તમને. ઉભા રહ્યો. બેટા તને મારા હમ છે. એ દક્ષિણ જ લીધા મે. પૈસા દઈ દે પાછા. એ પૈસા ન જોતા, પૈસા રાય. નહીં, મારો ભાઈબંધ છે, તમારા પૈસા જેટલા તમે પાછા લઈ જાઓ. એ પૈસાની વાત નથી એમ થા. જો બેટા, આપણે છે ને સારા સંસ્કાર લેવાના, આવા ચોરીના છેતરવાના એવા ધંધા નહીં કરવાના. કોકને સલાહ દેવી તો સારી દેવાની, ખોટી સલાહ નહીં દેવાની. અને વાત સાંભળ, હજી તારી ઉંમર નથી આવું કાઈ કરવાની. અને છે ને ભણવામાં ધ્યાન દેવાનું, આવા ધંધા નહીં કરવાના. તો કોકને તો 48 છેતરીને 60 રૂપિયા આવ્યા, પછી તને મોટી લાલચ જાગશે કે જે આજથી આગળ જાવ, પછી તને ચોરીનું મન થાય. પણ એવા ધંધા નહીં કરવાના. ચોરી માં પડ્યું પછી પોલીસ વાળા ધોકાઈ નાખશે અને આની વના ઘોડે તું થઈ જાય. વના જેવું તમારથી નો થવાય. વનો રમે ડોલરમાં. એ વના, તું ડોલરમાં રમ ને, અમે ડોલમાં પાણી ભરીને આવીએ. કઈ બધું આવજા.